નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગરમાં પોલીસ અને પશુપાલકની વચ્ચે ઝપાઝપી થઈ હતી ને તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડીવાયએસપી એમબી નકુમ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં પીએસઆઈ આરજે યાદવ પશુપાલક ભાવેશ ચૌહલા વચ્ચે ઝપાઝપીનો આ મામલો સામે આવ્યો। ઘટનામાં બંને પક્ષને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પીએસઆઈ આરજે યાદવે ફરજમાં રૂકાવટ બાબતે ફરિયાદ નોંધાવી છે। તો સમગ્ર મામલો ભાવનગરના મહુવા ખાતેથી સામે આવ્યો। પીએસઆઈ અને પશુપાલક વચ્ચે જે ઝપાઝપી થઈ હતી તેને લઈને હવે ડીવાયએસપીની પ્રતિક્રિયા સામે આવી। સમગ્ર મામલાની તપાસ પીઆઈને સોંપવામાં આવી છે। ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસો હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા, ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી કે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો। એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયા અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો। એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે એ બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ દ્વારા જે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી। તો હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પીધી હતી અને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સારવાર દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલનું મોત થયું છે। હેડ કોન્સ્ટેબલનું મોત થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। હેડ કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ઝેરી દવા પીધી હતી ને તે બાદ તેમનું મોત થયું છે, જ્યારે આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે। સિટી ડીવાયએસપી ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। સારવાર દરમિયાન હેડ કોન્સ્ટેબલનું મોત થયું। નીલમબાગ પોલીસ મથકના પીએસઆઈ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। રાજકોટ જિલ્લામાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। વિંછિયા પંથકના એક ગામમાં સ્કૂલ વાનના ચાલકે જ બાળકી સાથે અડપલા કર્યાની ઘટના બની છે। વિંછિયા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। વિંછિયા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ આવેલ છે। એમાં સગીર વયની બાળકી ઉંમર 5 સાલ 10 મહિના વાડીકો આરોપી ખાડુભાઈ નાગજીભાઈ છાવ ઉંમર 50 વાડાએ ફરિયાદીની દીકરી સગીર વયની જેના ઉપર તારીખ 13 જાન્યુઆરી 2026 અને 20 जनवरी 2026 ना દીકરી ने ले जाकर उस पर दुष्कर्म किया। ऐसी माहिती मिलने पर विंछिया पुलिस स्टेशन में रेप विथ पॉक्सो का गुना दाखिल કરવામાં આવેલ છે અને આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। રાજકોટમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। રાજકોટમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। 35 વર્ષીય સ્કૂલ વાન ચાલકે સગીરાને શિકાર બનાવી। માલવ્યાનગર પોલીસે સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે। સગીરા છેલ્લા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી। ફોન નંબર મેળવી વોટ્સએપમાં સંપર્ક આરોપી રાખતો હતો। દુષ્કર્મ, પોક્સો અને છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે।
રાજકોટના મુંજકા પોલીસ સ્ટેશનમાં ન્યાય ન મળતા એક મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મહિલાનો આક્ષેપ છે કે એક યુવક તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, પરંતુ પોલીસ તેની ફરિયાદ નોંધતી નહોતી. પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ અંતિમ પગલું ભર્યું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમરેલીમાં છેલ્લા 27 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે કામ કરતા કિશોર મહેતાએ પત્નીના નામે ચેક જમા કરાવી છેતરપિંડી આચરી હતી. વર્ષ 1998માં ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થયો હતો. પોલીસે મુખ્ય આરોપીને પાલિતાણા તળેટી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે, જ્યારે બીજા આરોપીનું અવસાન થતાં નામ કમી કરવામાં આવ્યું છે. એના જે મુખ્ય આરોપી હતા આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા, મૂળ રહે મોરબી, જે તે વખતે એ પોતે સાવરકુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ બેંકમાંથી 90માં નીકળ્યા પછી 98માં એ વ્યક્તિએ બેંકમાંથી જે ભોગ બનનાર ફરિયાદી અશ્વિનકુમાર દવે છે એમનું નામનું ચેક લઈને 98માં એક બેંકમાં એને ચેક ઉપરથી પૈસા ઉપાડેલા હતા. આ કામના એક આરોપી જે મુખ્ય આરોપી કિશોરભાઈ મહેતા છે એને પકડવામાં આજે સફળતા મળેલ છે. સાથે સાથે આ કામના જે બીજા આરોપી એમની પત્ની મીનાક્ષીબેન છે એ બાબતે પણ એ મૃત્યુ પામેલ છે. તે બાબતની જે પણ પ્રક્રિયા એનું નામ કમી કરવા બાબત તે પણ હાથ ધરવામાં આવેલ છે. ગીર સોમનાથના તાલાલા ગીરના ગુંદરણ ગામની સીમમાં ચાલતા એક મોટા જુગારના અડ્ડા પર એસએમસીએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 20થી વધુ જુગારીઓ ઝડપાયા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 4 4 વ્હીલર અને 21થી વધુ મોટરસાયકલનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ દરોડા દરમિયાન લાખો રૂપિયાના રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ ચાલુ હોવાથી ટૂંક સમયમાં આ માહિતી જાહેર કરવામાં આવશે. સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ તરણેતર રોડ પર મોડી રાત્રે સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. નાના મોટા કુલ 260 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. 210 કરોડ રૂપિયાથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. મેગા ઓપરેશનમાં પ્રાંત અધિકારી મામલતદારની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે. આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો. મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. સુરતમાં અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલાંક કરી છે. કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલી સૈયદ દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને પાલિકા અને પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે. આરોપી સરકારી જગ્યા પચાવી પાડી ગેરકાયદેસર મિલકતો ભાડે આપીને આર્થિક લાભ મેળવતો હતો. ડીસીપી નિધિ ઠાકોરના માર્ગદર્શન હેઠળ અઠવા પોલીસે આ કડક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આ સરજુ કોઠારી સાથે ગેંગ સાથે જોડાયેલ માણસ વલી મહમ્મદ હસન સૈયદ આ સરકારી જમીન ઉપર દબાણ કરીને લગભગ 9 જેટલી પાકા દુકાનો અને 30 જેટલી કેબિનો બનાવીને લોકોને ભાડે આપી ભાડા વસૂલતા હતા અને એમની વિરુદ્ધ આજે એસએમસીના સ્ટાફ સાથે દબાણ હટવાની ડેમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલા વખતથી દબાણ હતું ને કઈ રીતે ભાડું વસૂલવામાં આવતું હતું? ભાડા લગભગ 8 થી 13 હજારની વચ્ચે છે અત્યાર સુધીમાં
અને ગયા કઈ વર્ષોથી આ ધીરે આ દબાણ કરવામાં આવે છે, તો લગભગ 8 થી 10 વર્ષથી શું નામ છે? જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાકવા ગામે ભારે હોબાળો મચ્યો હતો. એસઆઈની કામગીરી દરમિયાન આશરે 350 જેટલા મતદારોના નામો સામે વાંધા અરજી આવતા હોબાળો મચ્યો હતો. મોટા પ્રમાણમાં નામો સામે વાંધા અરજી આવતા ચાકવા ગામના લોકો દ્વારા મામલતદાર માંગરોળને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગામ લોકોનો આક્ષેપ છે કે લગભગ 300 જેટલા નાગરિકોના મતાધિકાર અચાનક છીનવાઈ જાય, જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે યોગ્ય તપાસ કરીને ન્યાયસભર રીતે મતદાર યાદીમાં નામ રાખવા યોગ્ય તપાસ કરવામાં આવે. મતદાર યાદીની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી અમુક વિઘ્ન સંતોષી માણસોએ માંગરોળ શહેરમાંથી 30,000 જેવા નામો રદ કરવા માટે ફોર્મ નંબર 7 આપવાની અમને જાણકારી મળી છે. આ બાબતે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી સાહેબને અમે રજૂઆત કરી છે કે જેણે ફોર્મ રજૂ કર્યા છે, એક તો એના અમને નામ જણાવે અને વાંધા રજૂ કર્યા છે તો વાંધા સાથેની અમને ડિટેલ આપે, જેથી કરીને અમે એના ઉપર કાયદાકીય જે પગલાં લેવાના છે એની પ્રોસેસ કરીએ. ચાકવા ગામથી અમે મામલતદાર સાહેબની કચેરીએ આવેલા છીએ. અમારા ગામમાં એસઆઈની કામગીરી પૂર્ણ થતાં હાલમાં અમને ખબર પડી કે અમારા ગામમાંથી 300-350 મતદારનું નામ કમી કરવાનું અરજી આવેલી છે અને મામલતદારશ્રીને અમે જણાવ્યું કે અમારા ગામમાં આવું કૃત્ય થયેલ છે કે અમારા નામ મતદાર યાદીમાંથી કાઢી અને અમારી પાસેથી મતદાન કરવાનો અધિકાર છીનવાની કોશિશ કરવામાં આવેલી છે. આવા 1-2 માણસોની ફરિયાદો છે. વંથલી સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે સંતો, મહંતો અને 100 કરતા વધુ વિદ્યાર્થીઓ દ્વારા માઘ સ્નાન કરવામાં આવ્યું હતું. 1 મહિના સુધી દરરોજ વહેલી સવારે આ માઘ સ્નાન કરવામાં આવશે. તો શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. જૂનાગઢના વંથલી તાલુકામાં આવેલ સહજાનંદ સ્વામી ગુરુકુળના સ્વામિનારાયણના સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું. ત્યારે આ માઘ સ્નાનનો અનેરો મહિમા છે. પરંપરા મુજબ માટીના માટલામાં ખુલ્લા મેદાનમાં રાતભર પાણી ભરીને રાખવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે. આ પ્રવૃત્તિ સ્વેચ્છાએ બાળકો કરતા હોય છે, જેથી તેમની અંદર આધ્યાત્મિક બળ જાગે છે. મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આ માઘ સ્નાનની શરૂઆત થાય છે. સંતો દ્વારા લખાયેલ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો ઘણો મહિમા જાણી અમે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક માઘ સ્નાનનો લાભ લઈ રહ્યા છીએ. આ માઘ સ્નાન કરવાથી મન પ્રફુલ્લિત અને પુલકિત થાય છે, કારણ કે માઘ સ્નાનનો મહિમા પણ ઘણો છે અને તેના ફાયદાઓ પણ ઘણા છે. અમારા વિદ્યાર્થીઓ માટે તો આ માઘ સ્નાન ખૂબ ફાયદાકારક છે, કારણ કે માઘ સ્નાન કરવાથી મન સ્થિર થાય છે અને બુદ્ધિ કૌશલ્યતા વિકસે છે. અમે માઘ સ્નાન કરી ભગવાન ગુરુને રાજી કરી રહ્યા છીએ. માઘ માસ દરમિયાન ગુરુકુળના ઘણા વિદ્યાર્થીઓ અહીં માઘ સ્નાન કરવા આવે છે. સવારના 5 વાગ્યામાં ઉઠીને તેઓ અહીં માઘ સ્નાન કરવા પધારે છે. માઘ સ્નાન કરવાથી અમારો આખો દિવસ અતિ આનંદ અને તંદુરસ્તીમાં જાય છે. અમને શરીરમાં ગજબ જ તાજગી અનુભવાય છે. સવારમાં વહેલા ઉઠીને માઘ સ્નાન કરવાને લીધે ઘણીવાર કેવું થાય કે શિયાળામાં વિદ્યાર્થીઓ સવારના વાંચતા નથી, વાંચવામાં આળસ આવે, ઠંડી વાય, પણ સવારમાં માઘના પાણીએ નાય તેથી તેને એવો કંઈ પ્રશ્ન થતો જ નથી. સવારમાં ઉઠીને વ્યવસ્થિત વાંચવામાં, અભ્યાસમાં મન લાગે છે, તેથી વિદ્યા અભ્યાસ પણ સરળ બને છે. આ બાળકો છે એ બાળકો કાયમ માટે ઘડાના પાણીએથી સાંજે ભરેલું પાણી અને સવારે ઘડાના પાણીથી સ્નાન કરે છે, તો હું વિશ્વાસથી એવું કહી શકું કે આ બાળકોને એક પણ બાળકને શરદી નથી થઈ, તાવ નથી આવ્યો અને ખરેખર એની તંદુરસ્તી બહુ જબરજસ્ત છે. એટલે આજકાલના સમયના યુવાનોને એવું છે કે ભાઈ આપણે ઠંડે પાણીએ નાહીએ તો આપણી તબિયત ખરાબ થાય, પણ ખરેખર એનો ભ્રમ છે. અને આ અમે પ્રેક્ટિકલ જોઈએ છીએ કે આજે વર્ષો થયા આ ગુરુકુળીય પરંપરાની અંદર બાળકો માઘ સ્નાન કરી રહ્યા છે, તો એ બાળકો ખરેખર તંદુરસ્ત અને બહુ પ્રફુલ્લિત રહે છે.
જ્યારે આ માઘ સ્નાન કરવાથી વિદ્યાર્થીઓમાં આત્મબળ વધે છે. કોઈ પણ મુશ્કેલીમાં કેવી રીતે સામનો કરવો તે માટે સહનશીલતા જેવા ગુણોનો વિકાસ થાય છે. જેમ ઝેરને ઝેર મારે છે તે જ રીતે ઠંડીને ઠંડી મારે છે. ઉપરાંત માઘ સ્નાન કરવાથી શરીરની અંદર નવી ઉર્જાનો સંચાર થાય છે. તેમજ ખસ, ખરજવું અને દાદર જેવા રોગો પણ થતા નથી. જ્યારે 1 મહિના સુધી દરરોજ વહેલી સવારે આ માઘ સ્નાન કરવામાં આવે છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. ચોટીલા ડુંગરની તળેટીમાં આવેલી શ્રી દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટની માલિકીની જમીન પર આજે તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. ગુજરાત હાઈકોર્ટે ગત 15 જાન્યુઆરી આ જમીન પર યથાવત સ્થિતિ સ્ટેટ ક્યુઓ જાળવવાનો કડક આદેશ આપ્યો હોવા છતાં આજે બપોરે કેટલાક શખ્સો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું હતું. રઝાકભાઈ કાળુભાઈ દલ અને દાઉદભાઈ કાળુભાઈ દલ પર હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. મંદિર અને ગૌશાળાની પવિત્ર જમીન પર હાઈકોર્ટના સ્ટે છતાં થયેલા કબજાના પ્રયાસથી સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. શું હવે વહીવટી તંત્ર હાઈકોર્ટના આદેશનું માન જાળવી આરોપીઓ સામે ફોજદારી ગુનો નોંધશે? તે મોટો સવાલ જોવા મળ્યો છે. જય માતાજી. આજ રોજ ચોટીલા ડુંગર તળેટીમાં આવેલ શ્રી નવગ્રહ મંદિરે કે જ્યાં થોડા દિવસો પહેલા યાત્રિક નિવાસ અને ગૌશાળાનું ડિમોલિશન કરવામાં આવેલ છે, તે મંદિરના પ્રવેશ દ્વાર પાસે મંદિરના કબજાની જગ્યામાં મફતિયાપરા ચોટીલામાં રહેતા રજાક અને દાઉદ નામના શખ્સો દ્વારા મંદિરના જગ્યામાં દબાણ કરવાના અર્થે સોડાનું મશીન મૂકેલ છે. લીંબડી સેવા સદન ખાતે પાણશીના ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા ડેમથી લીંબડી ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જવાની શક્યતાઓ જોવા મળી હતી. જો પાણી છોડવામાં આવે તો શિયાળુ પાકને નુકસાન જતા ખેડૂતોની હાલત કફોડી બનશે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેતીનું મોટા પાયે નુકસાન થયેલું, સરકારી સહાય પેકેજ મળેલું, પણ હવે શિયાળુ પાકમાં જીરું, ઘઉં અને ચણાનું વાવેતર થયેલું છે. હવે વડોદ ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત થયેલી છે. એના માટે અમારા ખેતરોમાં હાલ પંથકમાં પાનસીણા ગામની સીમ જમીન ઉગમણી જો પાણી ફરી વળે તો ઘઉં, જીરું અને ચણાનું મોટા પાયે નુકસાન થાય, 100% નુકસાન થાય એવી શક્યતા છે. ધ્રાંગધ્રાની ગણેશ સોસાયટીના સ્થાનિકોએ પાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. ગંદા પાણીની સમસ્યાને લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ગંદા પાણીના માટલા ફોડી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા 10 વર્ષથી ગંદા પાણીના નિકાલની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકો દ્વારા ગંદા પાણીના નિકાલ કરવા અને નિયમિત સફાઈ અંગે માંગ કરવામાં આવી હતી. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એસીબીની સફળ ટ્રેપ. પીએસઆઈના વચેટિયા અને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. ફરિયાદી સામે પાસા ન કરવા ફાઇલ આપવા લાંચ માંગી હતી. ₹3 લાખની લાંચની લેતા વચેટિયાઓ આરીફ રવાઝાણી ઝડપાયો છે. પીએસઆઈ RM રાધનપરા પોલીસ કર્મી આશીષસિંહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમરેલી એસીબીએ આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. દ્વારકાના સલાયામાં માછીમારો હડતાલ પર ઉતર્યાનો મામલો સામે આવ્યો છે. બોટ માલિકો દ્વારા 35 જેટલા નિયમોનું પાલન ન કરાતા 400થી વધુ માછીમારો હડતાલ પર ઉતર્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા સાગર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી માછીમારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને અમે બધા હડતાળ ઉપર બેઠા છીએ. આ સલાયા મચ્છી મંડળ તરફથી જે ફિશરી સરકારને 3-4 વસ્તુ જોઈએ છે. એક ફટાકીઓ આવે સિંગલત દેવાનો, તે પછી એક બાટલો આગ ઉજાવવાનો, તે પછી એક હુક્કો જોઈએ છે. એ વસ્તુ 12 મહિને ખરાબ થઈ જાય, પછી એમાં બિલમાં રિન્યુ આવે, એ રિન્યુ કરાવવા અમે 110 કિલોમીટર ઓખા જવું પડે અમારે રિન્યુ કરાવવા, ત્યાંથી બદલવા.
એ ઓફિસ અમને સલાયા જોઈએ જ અગર એને રાખવું હોય. અમારે તો માંગ ઈ જ છે કે અમારે રાખવું જ નથી. અત્યારે હાલમાં 30 કે 36 કાયદા ફિશરીઝ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે માછીમારો માટે. માછીમારો જે સાધન અમુક વસ્તુ લઈને મૂક્યા છે બોટમાં, પણ એ ખારાશના કારણે બાટલા આગ ફાયર સેફ્ટીના બાટલા હોય છે એ બધા કટ ખાય અને સડી ગયેલ છે. હવે 12 મહિના એને રિન્યુ કરાવવાનું હોય તો રિન્યુ પણ માછીમાર કરાવી શકશે નહીં, એટલો બજેટ નથી. ને ઈ બાટલો માછીમારના હિતમાં કોઈ કાયદો ફિશરીઝ તરફથી લાવવામાં આવ્યો જ નથી, તે છતાંય પણ પોલીસ દ્વારા કાયદો અમલવારીમાં લેવામાં આવે છે. હવે માછીમારો કાયદાના વિરુદ્ધમાં એટલા કંટાળી ગયા છે કે એની માછીમારી બંધ કરી અને પોતાનો ધંધો રોજગાર બધું બંધ કરીને બેઠા છે આજે હડતાળ ઉપર. જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં કથિત ગેરરીતિના આરોપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ સમિતિએ ભાજપના ઇશારે ગોટાળા થતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર ફોર્મ નંબર 2, 7 અને 8 સંબંધિત પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ મામલે વિરોધ પ્રદર્શિત કરવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડા અને વિપક્ષી નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ આ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. પૂરા ગુજરાતમાં અસંખ્ય વિધાનસભામાં છેલ્લા 2 દિવસમાં 10-15 હજાર મતદારો કેન્સલ થાય એવી બેનામી અરજીઓ કરવામાં આવી છે. જે અરજીઓ પ્રિન્ટ આઉટ હોય, જાણે એક કોઈ કાર્યાલયમાંથી પ્રિન્ટ થઈને બહાર નીકળતી હોય એવી અરજીઓ આજે ચૂંટણી અધિકારીઓ પાસે પહોંચી છે. તો શું આપણે લોકશાહીમાં કોઈના મતાધિકારી છીનવી શકી? હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે લોકશાહીનું ખૂન કરશો? ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એસઆઈઆરની કામગીરીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં 68,000 લોકોની નોટિસો આપવામાં આવી છે. ઉના વિધાનસભા વિસ્તારમાં 7 નંબરના ફોર્મમાં મોટી ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકીય ઇશારે આ કામગીરી થતી હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી થઈ છે અને બીએલઓ દ્વારા જે મેપિંગ થયું છે, મેપિંગ થયા પછી પ્રાથમિક મતદાર યાદીનો મુસદ્દો છે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને મેપિંગ કરીને જે મતદારોના ફોટા સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભાજપના કહેવાતા લોકો મારફત અને ભાજપ પક્ષ દ્વારા એક કાર્યક્રમ ગોઠવીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોના નામો કમી થાય એ પ્રકારે જેને કાંઈ લેવા દેવા નથી, જે પોતાના ગામના નથી, જે આઉટ ઓફ કન્ટ્રી એટલે વિદેશમાં હોય એવા લોકોના નામે ફોર્મો ભરાઈને 7 નંબરના ફોર્મો ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની કાર્યવાહી થઈ છે અને ફોર્મો ભરાણા છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.